એક માજી બસમાં ચડ્યા સ્વામી, 72 વર્ષની ઉંમર, આખી બસ હેકડે ઠઠ ભરેલી, જુવાની અહીં બેઠા હતા. પણ કળિયુગ તો જુઓ તમે, એક પણ યુવાનને વિચાર ન આવ્યો કે બાને બેહાડ દેવા જોઈએ. કોઈને દયા ન આવી, અંતે ડ્રાઈવરને દયા આવી. કેમ હશા? ડ્રાઈવર કે માડી અહીંયા બોનેટ ઉપર આવતારો. પોતાની ગાદી કાઢી અને બોનેટ ઉપર મૂકી હો. કારણ કે જે લોકો ડાયરેક્ટ બોનેટ ઉપર બેઠા છે એમણે ઉષ્ણતામાનનો અનુભવ કરી લીધો હોય છે. ડાયરેક્ટ બેહવા જેવું ઠેકાણું નહીં. એટલે ડ્રાઈવરે પોતાની ગાદી કાઢી, બોનેટ ઉપર મૂકી, બા ગોઠવાઈ ગયા. હજી 15 મિનિટ થઈ હતી ને બીજું સ્ટેશન આવ્યું અને 18-20 વર્ષની કોઈ કોલેજિયન યુવતી ચડી. ભાઈ, જીન્સનું પેન્ટ એટલું ફિટ પહેરેલું, એટલું ફિટ કે આપણને એમ થાય કે હંચા ઉપર હુવડાવીને સીવું હોય છે. આમ તો ચડે જ નહીં. અને ઓલું મેં કીધું એવું બધું નવી ફેશનનું પહેરેલું આવીને ઊભી રહી. દાનેશ્વરીના દીકરા 14 ઊભા થયા. 52 માંથી 14, 52 12 હો. અહીંયા આવતારો, અહીંયા આવતારો, અહીંયા આવતારો. પણ સંસ્કારી મા બાપની દીકરી હતી, ન બેઠી. નો, આઈ નોટ વોન્ટ ટુ સીટ, થેન્ક યુ. ઊભી રહી. 22 વર્ષની દીકરીને 14 જણા જગ્યા આપતા હતા પણ ન બેઠી. એ બોનેટ ઉપર બેઠા બેઠા ઓલા 72 વર્ષના માળીએ જોયું. માળી બોનેટ ઉપર બેઠા બેઠા એક જ વાક્ય બોલ્યા કે બટા, અત્યારે જગ્યા મળતી હોય તો બેસી જા, બાકી 50 વર્ષ પછી તારે બોનેટ ઉપર જ બેહવાનું છે બાપા. તારે દિલુભાની બાજુમાં જ તારે બેહવાનું છે. અને હા, આ ડ્રાઈવરની ગાદી ઉપર જ જમાવટ કરવાની. આ કેવી સાહેબ હસવા જેવી વાત છે. હાવ. પણ આની અંદર મને તમને શીખવાનું એક જ છે કે જે ઉંમરે જે કરવાનું હોય એ કરી લેવું જોઈએ. આ બચપણ, યુવાની અને બુઢાપો, છેલ્લી વાત, બચપણ, યુવાની અને બુઢાપો, એની અંદર 2 કાર્ય કરવાનું કીધું છે. આ ત્રણેય અવસ્થામાં 2 કાર્ય કરવા જોઈએ. બચપણની અંદર પહેલું કાર્ય, થાય એટલા તોફાન કરી લેવા જોઈએ. અજયનો છોકરો જો અત્યારે વિડીયો ગેમ રમે છે કે નહીં, એ કે જગદીશ ત્રિવેદી તો ગાંડો છે, તો બોલ બોલ કરે. આપણે ઝપટ બોલાવો. આને લ્યો, આને લ્યો, આને લ્યો. રેમ તું તાર, રેમ, કઈ વાંધો. કરવા જેવા 2 કામ સાહેબ. આ પુરુષ છે ને, એને ભ્રમર સાથે સરખાવ્યો છે ને એને પતંગ સાથે સરખાવ્યો છે શાસ્ત્રકારોએ. આ મેં જે લેન્ડલાઇનનો દાખલો આપ્યો એ મેં નથી અમથો આપ્યો. આ તો શાસ્ત્રકારોએ કીધું છે કે આ વૃત્તિ હોય નરની અંદર. આ પતંગ જેવો શું કામ કીધો છે? ગમે એટલો ઊંચે જાય તો એ ગુલાંટ મારે, એટલે પછી આવા પૂંછડા બાંધવા પડે. આ બાળકો છે ને એ પુરુષના પૂંછડા છે. તમે 2-3 પૂંછડા બાંધી દો ને પછી આમ 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 ડગડગ તો થાય, પણ ગુલાંટ ન મારી શકે. આમ ડગડગ તો થતો જ હોય, પાછો ગુલાંટ ન મારી શકે. આ બાળકો એટલા માટે જરૂરી છે. બચપણમાં કરવા જેવા 2 કામ છે. એક, થાય એટલા તોફાન કરી લેવા જોઈએ, અને બીજું સાહેબ, દેણું કરીને, કરજો કરીને પણ વિદ્યાભ્યાસ કરી લેવો જોઈએ. હા, અનિલભાઈ ભણ્યા નથી, આ ધીરુભાઈ ભણ્યા નથી, એટલું બધું નથી ભણ્યા. આ વિચાર કરો કે આવડા જો ભણ્યા હોત તો અત્યારે ક્યાં હોત? ક્યાં હોત નહીં, ભણ્યા હોત તો આ 20-25 હજારની નોકરી કરતા હોત. આ નથી ભણ્યા એમાં જમાવટ કરી. નહીતર એ મારી જેમ કોકની કથા સાંભળવા આવ્યા હોત. આ નથી ભણ્યા એટલે પોતે કરાવે છો. નહીતર મારી ટિકિટ મોકલજો ને હું આધાર કાર્ડ મોકલું. આમાં આધાર કાર્ડ સિવાય કાંઈ ન હોય ભણેલા પાસે.
ઝેરોક્સ મોકલું. પણ આ બે કામ કરવા જેવા છે. થાય એટલા તોફાન અને વિદ્યાભ્યાસ. સાહેબ, યુવાનીમાં કરવા જેવા બે કામ કયા? યુવાનીમાં કરવા જેવું પહેલું કામ એ છે સાહેબ કે લગ્નને લાયક ઉંમરે પરણી જાજો. હારામ હારું કામ એ છે, લગ્નને લાયક ઉંમરે. કારણ કે ગીતા મંદિર એસટી ડેપો પહોંચવામાં જો બહુ મોડું કરો ને તો હાદી લક્ઝરી તો ઉપડી જાય, પણ કાળા પાટિયાવાળી હાદી એ ઉપડી જાય. એસી તો જતી રહે, લક્ઝરી તો જતી રહે, પણ લોકલ ઉપડી જાય. પછી સરખેજ ગાંધીનગર હાઈવે પર ઉભા રહીને ખટારાના હાથ લાંબા કરવા, હે મને લેતા જાઓ, હે મને કોક લેતા જાઓ. અને પોણી કલાકે એકાદો ઓવરલોડ આવે ખરો, 8 ટનનું પાસિંગ હોય ને 12 ટન માલ ભર્યો હોય, એ કદાચ તમારી દયા ખાઈને તમને ડ્રાઈવરની કેબિનમાં બેહાડે ખરો, પણ એ સરખેજથી બેહાડે ને બાવળા ઉતારી દે, સુરેન્દ્રનગર ન પહોંચાડે ભલામણા. એટલા માટે આ યુવાનીની અંદર કરવા જેવા બે કામ, લગ્નને લાયક ઉંમરે પરણી જાવું. આ પૂજારા પરિવારમાં મેં એ જોયું, છોકરા હજી આમ લગ્ન જેવડા થાય ને ત્યાં ઝપટ બોલાવી દે છે. અને બીજું કરવા જેવું કામ એ છે સાહેબ કે પ્રામાણિકતાથી, એમાં પ્રામાણિકતાની નીચે અંડરલાઈન કરી છે કે પ્રામાણિકતાથી જેટલા રૂપિયા રળી શકો એટલા યુવાનીમાં રળી લેવા. બુઢાપામાં તમારા પોતાના દીકરા સામે પણ હાથ લાંબો ન કરવો પડે એટલા રૂપિયા યુવાનીમાં રળી લેવા સાહેબ. તમારા પોતાના દીકરા પાસે પણ. દાંત પડી ગયા પછી જો દાંત કાઢવા ને તો આ કરજો, નહીતર દાંત હશે ને તોય નહીં કાઢી શકો સાહેબ. 32 હશે તોય નહીં કાઢી શકો. પ્રામાણિકતાથી રૂપિયા રળી લેવા એ બીજું કામ છે. બુઢાપામાં કરવા જેવા બે કામ ઝડપથી બોલી જવું. એક તો પરમમાં શ્રદ્ધા રાખીને જીવવું, કોઈને કોઈ એક તત્વમાં, પછી તમે જેને માનતા હોય ને, પણ શ્રદ્ધા રાખીને જીવવું સાહેબ. કોરોના વખતે સ્વામી સત્ય ઘટના છે, આ ક્યાંક દાખલો આપી શકો આપ, એવી ઘટના છે. યુરોપની અંદર એક યુરોપિયન હોસ્પિટલની અંદર કોવિડ પોઝિટિવ થઈને દાખલ થયો. ડૉક્ટરોએ તપાસ્યો, ઓક્સિજનનું લેવલ ઘટતું જતું હતું. આ પીપળાની વાત કરતા હતા કે ગીતામાં કૃષ્ણએ કહ્યું કે પીપળો હું છું. શું કામ? તો કે રાત્રે પણ ઓક્સિજન આપે. પણ સાહેબ, મારીને તમારી માતૃભાષા કેટલી મહાન છે કે ઓક્સિજન માટે પ્રાણવાયુ જેવો શબ્દ દુનિયાની કોઈ ભાષામાં નથી જે મારીને તમારી ગુજરાતી ભાષામાં છે. પ્રાણવાયુ, જે આપણો પ્રાણ ટકાવી રાખે એ પ્રાણવાયુ. ઓક્સિજનનું લેવલ ઘટતું જતું હતું. ડૉક્ટરે કીધું કે એક દિવસ વેન્ટિલેટર ઉપર રાખવાનો ચાર્જ 5,600 યુરો થાય છે, એક દિવસનો ચાર્જ. અને 70, 75 વર્ષનો, 85 વર્ષનો વૃદ્ધ રોવા માંડ્યો. ફ્રાન્સની હોસ્પિટલમાં બનેલી ઘટના. અને ડૉક્ટર અને નર્સને બધા ફરતા ઊભા હતા. એ કે પ્લીઝ ડોન્ટ ક્રાય અંકલ, તમે રોશો તો તબિયત વધારે બગડશે. અમારી પાસે અમુક ટ્રસ્ટના ફોન નંબર છે, અમારી પાસે અમુક ફિલાન્થ્રોપિસ્ટ માણસોના નંબર છે, અને એને કીધું છે કોઈ નીડી, કોઈ જરૂરિયાતમંદ માણસ આવે તો એનું બિલ ચૂકવી દીજો મારા ખાતામાંથી, પણ કોઈને ટ્રીટમેન્ટ વગર પાછો ન કાઢતા. એટલે તમે જરાય ચિંતા ન કરતા, અમે જરૂર ટ્રીટમેન્ટ કરશું. તમારી પાસે કદાચ ન હોય રૂપિયા તો કાંઈ ચિંતા ન કરશો. 5,600 યુરો હતા એક દિના. અને ત્યારે ઓલા વડીલે જે જવાબ આપ્યો, આ બનેલી ઘટના છે સાહેબ, રૂપિયા શું કામ હોવા જોઈએ? એ વડીલે કીધું કે કદાચ મારે 6 મહિના વેન્ટિલેટર ઉપર રહેવું પડે, 180 ડેઝ, 180 ડેઝ હળંગ મારે વેન્ટિલેટર ઉપર રહેવું પડે, તો પણ દરરોજના 5,600 યુરો લેખે જેટલું બિલ થાય ને એટલા હું ચેકથી તો આપી શકું, પણ રોકડા ઘરમાં પડ્યા છે. તો ઓલા લોકો કે તમે કેમ રડો છો? તો વાય આર યુ ક્રાઇંગ? તમારે રોવાનું કારણ શું? અને ત્યારે એ વૃદ્ધ બોલ્યો છે, યુરોપિયન હતો સાહેબ, અને છતાં એ બોલ્યો છે કે એક દિવસ કૃત્રિમ ઓક્સિજન લેવા માટે થઈ
અને મારે 5,600 યુરો ચૂકવવા પડે, તો જે ઈશ્વરે મને 80 વર્ષ સુધી મફત ઓક્સિજન આપ્યો, મેં એને ક્યારેય બિલ તો ન આપ્યું, પણ મેં એને દિલ પણ ન આપ્યું. એટલા માટે થઈને રડું છું. કોઈ દિવસ ચર્ચમાં જઈ અને મેં એને થેન્ક યુ ન કીધું, મેં એને બિલ તો ક્યારેય ન આપ્યું, પણ મેં દિલ પણ ન આપ્યું, મેં એને કોઈ દિવસ સાચા હૃદયથી થેન્ક યુ ન કીધું. મારા ભાઈબંધ અંબાલાલને અમારા સાહેબે પૂછ્યું કે તારો જન્મ કઈ સાલમાં થયો? તો સાહેબ, હું સાલમાં નહીં, હું તો ગોદડીમાં જન્મ્યો. આવાય હોય સંસ્કૃતિ, હાવ નરા તાર ભૂલી ગયા હોય. એકવાર અમારા સાહેબે કીધું કે આ વીજળી ક્યાંથી આવે? તો કે મારા મામાને ઘરેથી આવે. કે શેના ઉપરથી કહે? તો કે જ્યારે જ્યારે લાઇટ જાય ને ત્યારે મારા બાપા એમ કહે છે કે એ મારા હાળાએ બંધ કર્યું, એ મારા હાળાએ બંધ કર્યું. મને એમ લાગે છે મારા મામા સ્વિચ ઓફ કરતા હોવા જોઈએ. આવાય છે સાહેબ. પરદેશની અમુક બાબતો સ્વામીએ કહ્યું એમ કે આપણે ગ્રહણ કરીએ, ત્યાંની શિસ્ત આપણે ગ્રહણ કરીએ, ત્યાંની સ્વચ્છતા આપણે ગ્રહણ કરીએ, ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ગ્રહણ કરીએ. અહીંયા પ્લસ પોઈન્ટ છે અમુક, એ આપણે ચોક્કસ લઈએ. પરદેશમાં તમે જુઓ, કોઈ દર્દી એડમિટ હોય તો એની તબિયત પૂછવા જાય તો કેવા વિવેકથી જાય. એ આપણે શીખવા જેવું છે, એનો શિષ્ટાચાર. આપણે તો એટેક આવ્યો હોય, ડૉક્ટરે બોલવાની ના પાડી હોય કે બોલશો તો શ્રમ પડશે, એની તબિયત પૂછવા જાય અને બધું એની પાસે બોલાવરાવે. એક તો ઉઘાડા પગની માનતાવાળા 3 છોકરા ભેગા લઈને જાય. દવાખાનામાં કોઈ દી બાળકોને લઈને ન જવાય. એ 3 છોકરાને હારે લઈ જાય એનો વાંધો નથી. પોલીસ જેમ ડોગ સ્ક્વોડ છૂટી મૂકે ને, એમ દર્દીના પલંગ ઉપર આ 3 છોકરાને છૂટા મૂકે. એટલે મોટો હોય અડધું પોપૈયું ખાઈ જાય, વચ્ચે ગ્લુકોઝનો ફાકડો મારી જાય, તો એ પાછો શું કે અમારે નાનકો ડાયો. એટલે દર્દી હુતા હુતા બોલે કે નાનકો ડાયો નથી, ઓક્સિજનની નળી ઉપર નાનકો પગ મૂકીને ઉભો. આ નાનકા નાગો કરો, નહીતર આ મોટકો જતો રહે છે હમણાં. આવા 3 છોકરાને લઈને દવાખાનામાં જાય અને અહીંયા પાછો આમ અદબ બીડીને ઊભો રહે, ચટાપટાવાળો લેંઘો પહેર્યો હોય, ચકળ વકળ ડોળા હોય. પછી ઓલાને શું કે પેશન્ટને, તે તમે તો આમ તપેલામાં વીંછી ફરેમ ફરતા હતા, આ શેના ઢોલિયા ઢાળ્યા? એટલે ઓલો હુતા હુતા કે મને એટેક આવ્યો. બધા દર્દ હારા પણ એટેક નહીં હારો. જો છગનભાઈ એટેકમાં નો રહ્યા, મગનભાઈ નો રહ્યા, આ મૂળજીભાઈને એટેક જ આવ્યો હતો ને. જેટલા દર્દી એટેકમાં ગુજરી ગયા હોય એનું લિસ્ટ પેશન્ટને આપે, તોય પાછો અહીંથી પાછો ન વળે. તે તમને ક્યારે આવ્યો? હવે આ એટેક આવ્યો છે, આ નથી બાબો આવ્યો. આના કંઈ ટાઈમ ને ચોઘડિયા લખવાના હોય કે રાત્રે 2 વાગે મને અમૃત ચોઘડિયામાં આવ્યો, તોય પાછું પૂછે ક્યારે આવ્યો? એટલે ઓલો હુતા હુતા મને રાતે 2 વાગે આવ્યો. તે તમને ઊંઘમાં ભાન નહીં રહ્યું હોય. ઓલો કે આખી સોસાયટીને ભાન થઈ ગયું. 216 બોલાવી પડી. 216 એટલે 2 108 એટલે 216. 216 બોલાવી પડી. આખી સોસાયટીને ભાન થઈ ગયું અને મને ભાન નહીં રહ્યું હોય, તોય પાછો ન વળે. તે કેટલામો આવ્યો? વળી ઓલો હુતા હુતા કે મને બીજો એટેક આવ્યો. તે હવે 1 રહ્યો. સાહેબ, આવી રીતે તબિયત પૂછવા જાવ ને એટલે ત્રીજો ત્યાં આવે. અહીંયા સ્ટર્લિંગના ડોક્ટર સાહેબ એક આપણે આવ્યા, ક્યાં બેઠા છે?
ક્યાં બેઠા ડૉક્ટર? હે, ઋષિકેશ ગયા છે ને? અહીંયા એક ડૉક્ટર સાહેબ આવ્યા છે આ કથામાં. હા સાહેબ, આવી રીતે તમે તબિયત પૂછવા જાઓ તો ત્રીજો ત્યાં આવે, પણ એના બદલે તમે જઈને એમ કહો કે અત્યારે જ હું ડૉક્ટર સાહેબને મળીને હાલો આવું છું. ડૉક્ટર સાહેબ એમ કીધું કે હવે તમારું હૃદય છે ને એ નાનકડા બાળકના હૃદય જેવું એકદમ કોઈ પણ જાતનું એની અંદર બ્લોકેજ નથી, અને આવતા 25 વર્ષ સુધી હવે તમારો વાળ વાંકો નહીં થાય, અને 5 લાખ રૂપિયા હું લઈને આવ્યો છું, કોઈની પાસે પૈસા માગતા નહીં એમ કોને. એટલે દર્દીમાં હિંમત આવી જાય, ઓશીકું બગલમાં દબાવીને ઊભો થઈ જાય કે હાલો રજા લઈ લેવી છે. कारण कि शब्द संभाल के बोलिए, शब्द को हाथ नहीं पाओ, एक शब्द है औषधि और दूजो शब्द है काव. शब्द संभाल के बोलिए, शब्द को हाथ नहीं पाओ. आ बन्ने बन्ने शब्दनी ताकात है, कारण के शब्दने ब्रह्म कीधो छे साहेब. एक बेन रोज कटलेरी वाळानी दुकाने जाए ने रिबीन देखाड़ो ने लिपस्टिक देखाड़ो ने चांदला देखाड़ो ने रूमाल देखाड़ो ने जोवे बधुं पण कांई ले नहीं. 8 દી સુધી લોહી પીધું. 9મે દી બેન આવ્યા, દુકાનવાળો લાલ ગુમ થઈ ગયો. એ કે બેન તમે 8 દીથી આવો છો ને કાંઈ લેતા નથી. ઓલા બેન કે હું રોજ લઈ જાઉં છું, ભઈલા તારું ધ્યાન નથી રહેતું, બાકી ઝપટ તો હું રોજ કરી લઉં. વાયોલિન વાળો અમે ગયા હતા ઝવેરચંદ મેઘાણીની યાદમાં. અમે કાલિદાસ હોલ મુલુંડમાં આખી રાતનો ડાયરો રાખ્યો, આખી રાત ફૂલ નાઇટ. અને સવારે એક કાકા આવ્યા, અને અમારો વાયોલિન વાળો હતો ને એની આમ આમ આંગળી ચીંધે, પણ બોલી ન કે આમ 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 આંગળી ચીંધે. મેં કહું ક્યાંય રૂપિયા માગો તમે? મને કે ના એવું કાંઈ નથી. મેં કહું તો તમે આમ ગળગળા થઈ જાઓ છો અને વાયોલિન વાળા સામે આંગળી ચીંધો છો, એનું કારણ શું? તે મને કે એ અમારે તો આ તો પ્રૌઢ છે, પણ અમારો તો હાવ જુવાનડો હતો આના જેવડો. એ કાકાએ જે જવાબ આપ્યો એ સાંભળજો. સવારે આખી રાત સાંભળ્યા પછી એ કે આ છોકરો કાલ હાંજનો લાકડું કાપે છે. બોલો, એને એમ લાગ્યું કે હાંજનો મથે છે. પછી મેં વાયોલિન વાળાને કીધું, મેં કહું હાલે 800 રૂપિયા, કીધું તું ઝેર લઈ આય. મને કે કેમ? મેં કહું 400 આપણે બે પીને અહીંયા હુઈ. હવે ઘરે જવું જ નથી, કારણ કે આખી રાત હું કર્યું આ, અને અભાગ્યાને આ લાકડું કાપે. એક ઠેકાણે અમે બોલતા હતા ને એમાં ઓડિયન્સમાંથી આવો ધીરુભાઈ જેવો જણ બેઠેલો ને, કે જગદીશભાઈ ત્રિવેદીને કે 501. તે હું તો ઉલરીને મીંડો બોલવા. મેં કહું તો જામા પડી ગયું. ત્યાં તો કે વાયોલિન વાળા અરવિંદભાઈ ને 501. ત્યાં તો એને આમ ટીચર દોઢે ચડાવી દીધો ને. તો કે ઉપાધ્યાય ને 501. ત્યાં તો ટીપ મારી. હો, આપણને એમ લાગે કે શોર્ટ લાગ્યો કે શું. અને અમે બધાએ જે ઉલરીને ગાયું છે, ઉલરીને જે વગાડ્યું છે, પરસેવે રેપઝેપ થઈ ગયા. કાર્યક્રમ પૂરો થયો પછી ભાઈની વાહે દોડ્યો હું. મેં કહ્યું એલા ભાઈ તમે 501. હા 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 કે ભૂલી ગયો એમ કરીને થેલીમાંથી 501 સાહેબ હાબુ કાઢ્યા. બોલો, અમને બધાને એક 501 આપ્યો. અને પાછું મને તો કે નાહી ધોઈને આવતા જાઓ, ભૂંડા લાગો છો. એટલે જો અનુભવ તમારી સામે રજૂ કરી દે ને તો અનુભવમાં 3 કલાક નીકળી જાય. એટલા અનુભવ સાહેબ આ ક્ષેત્રની અંદર. સ્વામીએ મારો પરિચય આપ્યો. 3 વખત PhD કર્યું છે. 2 વખત મેં PhD કર્યું હતું. ત્યારની બનેલી ઘટના. હું મુંબઈથી કાર્યક્રમ આપીને આવતો હતો ને ડબ્બામાં મેં કીધું આપણે જરાક આપણો પરિચય આપીને તો વટ પડી જાય. તે મેં મારો પરિચય આપ્યો. બધા અજાણ્યા, બધા હમસફર. મેં કીધું તમને કોઈને ખબર નથી. કીધું જગદીશભાઈ ત્રિવેદી મારું નામ છે, તમે ઓળખતા નથી. અને મેં 2 અલગ અલગ યુનિવર્સિટીમાંથી 2 વખત PhD કર્યું છે. પણ હવે મારી સામે જે બેઠો હતો, હવે એને PhD ને બાપે માર્યા વેર, અને એનો ધંધો ઢોર ઢાખરનો. મન કેમ તો મારો પાડો 2 ભેંસને ધાયો હશે. તો હું હાકળ ખેંચીને ઉતરી ગયો. મેં કીધું બાવળની નીચે ઊભું રહેવાય, બાકી આની પાસે ન બેહાય. હાલીને જતા રહીશું, કારણ કે આને PhDમાં ને પાડામાં કંઈ ફેર ન લાગે. અમારે એક બાપા દહીં વેચવા ગયેલા, બરણીમાં દહીં ભરીને ભૂલથી લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ચડી ગયા. તે હિન્દી ભાષી બહેનો રાજસ્થાનથી આવતા હતા, દ્વારકા ધજા ચડાવવા જતા. તે બાપાને એવા ગગલાવ્યા, તુમે માલુમ નહીં હમ સબ મહિલાએ હૈ? તે બાપા કે તુમ મહિલાએ હૈ તો હમ દહીં લાએ હૈ.
હાંકળ ખેંચીને ઉતારવા પડ્યા બાપાને. કારણ કે આ મહિલાએ એમાં સમજે ને આનું કરો હું તમે